चलो मित्रों, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 9 વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશન। આજે આપણે જે ટોપિક ભણવો છે એ છે સુરેખ વિકલ સમીકરણ, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન। હવે સુરેખ વિકલ સમીકરણ કોને કહેવાય, ડિફરન્શિયલ ઇક્વેશન, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય, એના માટે જો આમ યાદ રાખજો કે જે વિકલ સમીકરણ dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ ક્યુ આવા સ્વરૂપનું હોય એને સુરેખ વિકલ સમીકરણ કહેવાય। એમાં આ p અને q જે છે એ બંને કાં તો અચળ પદ હોય અને કાં તો પછી ફક્ત x ના વિધેય હોય। ડિફરન્શિયલ ઇક્વેશન dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ ક્યુ આ ફોર્મના જે ડિફરન્શિયલ ઇક્વેશન હોય એને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય, વેર p એન્ડ q બોથ આર કોન્સ્ટન્ટ ઓર ફંક્શન ઓફ ઓનલી x, ફક્ત x ના ફંક્શન હોય। તો સુરેખ વિકલ સમીકરણ છે એની વ્યાખ્યા, ડેફિનેશન આમ છે, જરા જોઈ લો। સુરેખ વિકલ સમીકરણ જો કેપિટલ P તથા કેપિટલ Q અચળ વિધેયો હોય અથવા ફક્ત x ના વિધેયો હોય તો વિકલ સમીકરણ dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ ક્યુ ને પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહેવાય। સમજી ગયા? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર ઇફ p and q are constants or functions of x only, then differential equation of the form dy by dx plus py is equal to q is called linear differential equation of first order. Got it? તો જુઓ, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન સુરેખ વિકલ સમીકરણ ઓળખવું કેવી રીતે, તો કેટલીક અઠે મેથડ છે, જો બરાબર યાદ રાખજો। તમારે એક તો આ જ ટાઈપનું એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ। dy બાય dx એકલું, પછી અહીંયા આ અચળ પદ હોય અથવા તો ખાલી x વાળા પદ હોય, x વાળા ટર્મ હોય, ઇન્ટુ ખાલી y હોય અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોન્સ્ટન્ટ હોય અથવા તો x વાળા ટર્મ હોય। આખા સમીકરણમાં એક જ જગ્યાએ y હોય, બીજે ક્યાંય y જ ન હોય। આ ખાસ યાદ રાખજો, આ ઓળખવા માટેનો સૌથી સારો સંકેત છે। યુ કેન આઈડેન્ટિફાય લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, આખા ઇક્વેશનમાં એક જ જગ્યાએ y વાળું ટર્મ હશે, બરાબર? આ બરાબર જોઈ લેજો। જો તમને ખબર પડી જાય કે આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે, સુરેખ વિકલ સમીકરણ છે, તો એનો ઉકેલ કેવી રીતે શોધાય, એનો સોલ્યુશન આપણે હાઉ કેન વી ફાઇન્ડ ધ સોલ્યુશન, તો એની ફિક્સ મેથડ છે। જો આ જે છે ને e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx, e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx, આ p એટલે અહીંયા જે ફંક્શન હોય, આ જે ટર્મ છે આ એને આપણે એક નામ આપ્યું છે સંકલ્યકારક અવયવ, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, IF કહેશું આપણે આને, આને આપણે IF કહીએ છીએ, IF ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર। તમારે શું કરવાનું કે આખા વિકલ સમીકરણને આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરથી ગુણવાનું। IF ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx વડે ગુણવું, મલ્ટીપ્લાય ધ ઇક્વેશન બાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx। અને આ ગુણાકાર કર્યા પછી શું કરવાનું એ તો એક્ઝામ્પલ સિવાય ન ખબર પડે, એટલે એ હું તમને એક્ઝામ્પલ લઈને સમજાવું છું, પણ આ આટલો મુદ્દો તમે બરાબર યાદ રાખી લેજો। જોઈ લો। ચલો મિત્રો, ફર્સ્ટ એક્ઝામ્પલ, dy બાય dx પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ sin x। સૌથી પહેલા તો મિત્રો
આમાં જો dy ની સાથે y અને dx ની સાથે x ગોઠવાઈ જતા હોય તો તમારે કાંઈ કરવાનું નથી. પણ જો ન ગોઠવાતા હોય તો તમારે વિચારવું પડે કે આ જો સમપરિમાણ હોય, હોમોજીનિયસ હોય, તો y/x v સપોઝ કરવાનું. માનો કે સમપરિમાણ નથી તો આપણે સુરેખ વિકલ સમીકરણનો વિકલ્પ વિચારવાનો, એનો આપણે ઓપ્શન વિચારવાનો. આ તમે જુઓ કે મેં તમને આમ લખાયું છે કે dy/dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q. તમે અત્યારે જુઓ કે આ ઇક્વેશન એક્ઝેક્ટ આની જેવું છે. જુઓ, આ p અને q છે એ કાં તો કોન્સ્ટન્ટ હોવા જોઈએ અને કાં તો x વાળા વિધેય હોવા જોઈએ, ફંક્શન હોવા જોઈએ. તો તમે જુઓ કે આ p કોન્સ્ટન્ટ છે, આ q છે એ x નું વિધેય છે. આખા ઇક્વેશનમાં એક જ જગ્યાએ y છે. તો તમે આને આની સાથે કમ્પેર કરો એટલે તમને ખબર પડી જાય કે આમાં p ઇઝ ઇક્વલ ટુ 2 છે અને q ઇઝ ઇક્વલ ટુ sin x છે. હવે તમારે શું કરવાનું કે સૌથી પહેલા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધી લો, if. તો if ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. તો ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 2 dx. તો આ થઈ ગયું e રેઝ ટુ 2x. તો હવે આ આખા સમીકરણને e રેઝ ટુ 2x વડે ગુણવાનું. એટલે e રેઝ ટુ 2x વડે ગુણતા, મલ્ટીપ્લાઈંગ બાય e રેઝ ટુ 2x. તમે આને e રેઝ ટુ 2x થી મલ્ટીપ્લાય કરો એટલે આમ થશે કે e રેઝ ટુ 2x into dy by dx plus 2y e raised to 2x is equal to e raised to 2x into sin x. આમ થયું. આને આપણે નંબર 1 કહીએ. અને હવે મિત્રો તમારે શું કરવાનું છે તમને સમજાવું. જો બરાબર સમજજો, આ p છે, આ p સિવાયના જે ટર્મ હોય, આ આખું p સિવાયનું જે ટર્મ, એ p સિવાયનું જે ટર્મ હોય એનું ડિફરન્શિએશન કરીને તૈયાર રાખવાનું. આપણે જરૂર પડે d by dx ઓફ y e રેઝ ટુ 2x. કોનું વિકલન કરવાનું? p સિવાયના જે પદ હોય એનું, રાઈટ? તો આનું ડિફરન્શિએશન કરશો તો e રેઝ ટુ 2x એમનમ, y નું થાય dy by dx પ્લસ y એમનમ, e રેઝ ટુ 2x નું થાય e રેઝ ટુ 2x અને 2x નું થાય 2. અને હવે મિત્રો આમાં એક ચમત્કાર શું થવાનો છે, એક મિરેકલ છે. આ જે આવશે ને આ લેફ્ટ સાઈડ જ આવશે. જો આ જ આવશે, જોઈ લો, આ બે સેમ જ આવશે. તમે આ ડિફરન્શિએશન કરો એટલે આ લેફ્ટ સાઈડ જ આવે, તમે જોઈ લો. તો આના ઇઝ ઇક્વલ ટુ આપણે આ મૂકી શકીએ. તો અહીંયા હું વેલ્યુ મૂકી દઉં કે ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2x ઇન્ટુ sin x. અહીંયા તમે એવું લખી શકો કે પરિણામ 1 પરથી. અને હવે આ જો વિકલન આપણે અહીંથી કાઢવું હોય તો અહીંયા સંકલન કરવું પડે. એટલે ધેરફોર આપણે આમ કહી શકીએ કે y e રેઝ ટુ 2x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 2x ઇન્ટુ sin x dx. અને હવે મિત્રો આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આમાં a ઇઝ ઇક્વલ ટુ 2 કહેવાય, b ઇઝ ઇક્વલ ટુ 1 કહેવાય. તો આનો સીધો આન્સર આવે e રેઝ ટુ 2x અપન a સ્ક્વેર એટલે 4, b સ્ક્વેર એટલે 1 ઇન્ટુ a એટલે 2 sin x માઇનસ b એટલે 1 cos x પ્લસ c. એન્ડ ધેરફોર આપણે આને e રેઝ ટુ 2x થી ડિવાઈડ કરી નાખીએ તો y ઇઝ ઇક્વલ ટુ 1/5 ઇન્ટુ 2 sin x માઇનસ cos x અને પ્લસ c
e−2x. લ્યો, આ આન્સર આવી ગયો. આખો સમ બરાબર જોઈ લેજો. તમારે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવાનો, એનાથી ગુણવાનું, પી સિવાયના પદનું વિકલન કરવાનું, એ આ લેફ્ટ સાઈડ જ આવશે. વેલ્યુ મૂકી દો. આ વિકલન કાઢવું હોય તો આનું સંકલન કરવું પડે, ઇન્ટિગ્રેશન કરવું પડે, અને એ ઇન્ટિગ્રેશન કરી નાખો એટલે આપણો સમ પૂરો થઈ જાય. એટલે તમને આ એક ઇન્ટિગ્રેશન આવડવું કમ્પલસરી છે. બરાબર, જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 2. dy/dx પ્લસ y/x ઇઝ ઇક્વલ ટુ x². તો તમે જો આની સાથે કમ્પેર કરશો કે dy/dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q, તો તમને ખ્યાલ આવશે કે આમાં p ઇઝ ઇક્વલ ટુ 1/x કહેવાય, આ y નો મલ્ટિપલ, અને q ઇઝ ઇક્વલ ટુ x² કહેવાય. હવે આપણે if શોધીએ તો if ઇઝ ઇક્વલ ટુ e⁻ p dx, તો ઇઝ ઇક્વલ ટુ e⁻1/x dx. તો આ થઈ જશે e⁻log mod x. અને હવે તમને ખબર હશે કે અહીંયા પણ બેઝ e હોય એટલે આનો આન્સર સીધો x આવે. તો તમારે આખા ઇક્વેશનને x થી ગુણવું પડે. એટલે તમે નીચે લખો કે x વડે ગુણતા, મલ્ટીપ્લાઈંગ બાય x. તમે આખાને x થી મલ્ટીપ્લાય કરો એટલે x ઇન્ટુ dy/dx પ્લસ 1/x ઇન્ટુ xy ઇઝ ઇક્વલ ટુ x³. મિત્રો, એક રેડ લાઇટ છે, લાલ બત્તી. તમે આને x થી ગુણો ને તો ખરેખર તમે અહીંયા x થી ગુણો એટલે આ x કેન્સલ થઈ જવા જોઈએ. પણ આપણે એ કેન્સલ નહીં કરવાના. આ p જે હોય ને, p આ 1/x, એને આપણે સાચવીને રાખવાનું. એને સાદું રૂપમાં સામેલ નહીં કરવાનું, સિમ્પ્લિફિકેશનમાં એને ઇન્વોલ્વ નહીં કરવાનું. તો જ આપણને ખબર પડશે કે આ p સિવાયનું પદ કયું કહેવાય. કારણ કે આપણે હવે p સિવાયના પદનું વિકલન કરવાનું છે. હવે તમે p ને જો સાદું રૂપમાં લઈ લેશો તો ખબર નહીં પડે p સિવાયના પદ કયા, p સિવાયના ટર્મ કયા. રાઈટ? તો હવે આને આપણે ઇક્વેશન 1 કહીએ. અને હવે d/dx ઓફ xy તો ઇઝ ઇક્વલ ટુ x એમનમ y નું dy/dx પ્લસ y એમનમ x નું 1. અને હવે તમે જુઓ કે આ જે છે એ આ લેફ્ટ સાઈડ જ છે, જોઈ લો. એ પાછું આપણે આમ કેન્સલ કરીને વિચારવાનું એટલે આ લેફ્ટ સાઈડ જ આવે. જુઓ, તો એની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ તો આ થઈ જાય x³. અહીંયા કારણમાં તમે લખી શકો કે 1 પરથી ફ્રોમ 1. અને હવે આ ડિફરન્શિએશન કાઢવું હોય તો અહીંયા ઇન્ટિગ્રેશન કરવું પડે. એટલે xy ઇઝ ઇક્વલ ટુ x³ dx. તો આન્સર આવે x⁴/4 પ્લસ c. તો આમ તો આન્સર આવી ગયો કહેવાય, પણ પછી આને જે રીતે સાદું રૂપ આપવું હોય એ રીતે આપણે આપી શકીએ. જેમ કે તમારે આખાને x થી ડિવાઈડ કરી નાખો તો આમ થઈ જાય કે y ઇઝ ઇક્વલ ટુ x⁴/4 પ્લસ c/x. લ્યો, આ આન્સર આવી ગયો. રાઈટ? જોઈ લ્યો. ચલો મિત્રો, સમ નંબર 3. x log x into dy/dx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 2/x into log x. આખા ઇક્વેશનમાં એક જ જગ્યાએ y છે એટલે આ સુરેખ વિકલ સમીકરણ હોઈ શકે, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. પણ લિનિયર ઇક્વેશનમાં અહીંયા dy/dx એકલું હોય, એની સાથે કોઈ આ મલ્ટિપલ ન હોય. એટલે આપણે શું કરીએ કે સૌથી પહેલા આ x log x થી આને ડિવાઈડ કરી નાખો આખાને. તો આને
ડિવાઈડ કરશો એટલે dy બાય dx પ્લસ 1 અપોન x log x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે x log x થી ડિવાઈડ કરશો એટલે આ log x કેન્સલ થાય એટલે આ થઈ જાય 2 અપોન x સ્ક્વેર. અને હવે આને તમે આની સાથે જો કમ્પેર કરો dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q, આની સાથે જો કમ્પેર કરો તો p ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x log x કહેવાય અને q ઇઝ ઇક્વલ ટુ 2 અપોન x સ્ક્વેર કહેવાય. અને હવે તમે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધો if, તો ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx, તો આ થશે e રેસ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન x log x dx. આને તમે આમ ગોઠવી દો કે e રેસ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન x અપોન log x dx. તો આ નીચેનાનું વિકલન ઉપર છે, ડિફરન્શિએશન ઉપર છે, એટલે એનું ઇન્ટિગ્રેશન થઈ જાય e રેસ ટુ log મોડ log x. અને હવે અહીંયા બેઝ e હોય એટલે આનો સીધો આન્સર log x આવે. તો તમારે આખા સમીકરણને log x થી ગુણવાનું છે. એટલે હવે આપણે લખીએ કે log x વડે ગુણતા, મલ્ટીપ્લાઈંગ બાય log x. આખાને log x થી મલ્ટીપ્લાય કરો એટલે આમ થાય કે log x ઇન્ટુ dy બાય dx પ્લસ આ p ને તો આપણે સાચવીને રાખવાનો છે, એને આપણે સિમ્પ્લિફિકેશનમાં ઇન્વોલ્વ નથી કરવાનો, એટલે x log x એ એમનેમ રાખો અને log x થી મલ્ટીપ્લાય કર્યું એટલે y log x અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે log x થી મલ્ટીપ્લાય કર્યું એટલે 2 log x અપન x સ્ક્વેર. અને હવે તમે જુઓ કે આમાં p સિવાયના પદ આ છે, આ તો તમારે એનું વિકલન કરીને તૈયાર રાખવું પડે. એટલે d બાય dx ઓફ y log x તો ઇઝ ઇક્વલ ટુ આ log x એમનેમ y નું dy બાય dx પ્લસ y એમનેમ અને log x નું થાય 1 અપન x. અને હવે તમે જુઓ કે આ જે છે આ સમીકરણમાં આ લેફ્ટ સાઈડ જ હશે. જુઓ આ log x કેન્સલ થાય ને એટલે આ y અપન x જ કહેવાય. જો આ એટલે આની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો. તો આની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ તો આ થઈ જશે 2 log x અપન x સ્ક્વેર. અને હવે આ ડિફરન્શિએશન જો તમારે કાઢવું હોય તો y log x ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન x રેસ ટુ -2 ઇન્ટુ log x dx. અને હવે મિત્રો આનું સંકલન કરવા માટે, આનું ઇન્ટિગ્રેશન કરવા માટે તમને યાદ હશે ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, એનો આપણે અહીંયા યુઝ કરવો પડશે. અને એમાં આપણે આનું વિકલન કરશું, આનું સંકલન કરશું, કારણ કે આનું સંકલન આપણને ન આવડે, એટલે આનું આપણે વિકલન કરવાનું છે. એટલે જો આપણે સ્ટેપ મૂકીએ તો therefore y log x is equal to 2 into આ log x એમનેમ integration x raised to -2 dx minus integration d by dx of log x into integration x raised to -2 dx અને એનું પાછું dx. And therefore y log x
ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ આ log x એમનમ આ x રેસ ટુ -2 એનું થાય x રેસ ટુ -1 અપન -1 માઇનસ ઇન્ટિગ્રેશન આ log x નું થાય 1 અપન x ઇન્ટુ આનું થાય x રેસ ટુ -1 અપન -1 dx. તો ઇઝ ઇક્વલ ટુ 2 log x આ માઇનસ આવશે અને અપન x આ x અપન આવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ 2 ઇન્ટિગ્રેશન x રેસ ટુ -2 dx. તો ઇઝ ઇક્વલ ટુ -2 log x અપન x પ્લસ 2 x રેસ ટુ -1 અપન -1 પ્લસ c. આ તમારે 1 અપન x જ સમજવાનું અને તમે x LCM લઈ લ્યો એટલે આ થઈ જાય xy log x ઇઝ ઇક્વલ ટુ -2 log x માઇનસ આ માઇનસ આવશે -2 અને પ્લસ cx. લ્યો આ તમને આન્સર મળી ગયો. અને હજી તમારે જો આને થોડુંક વધારે સાદું રૂપ આપવું હોય તો આમ આપી શકાય કે આખાને x થી ડિવાઈડ કરી નાખો એટલે y log x ઇઝ ઇક્વલ ટુ -2 log x અપન x પછી -2 અપન x અને પ્લસ c. તો આન્સર આવશે y log x ઇઝ ઇક્વલ ટુ આમાંથી -2 અપન x કોમન લઈ લ્યો એટલે અહીં આવશે log x પ્લસ 1 પ્લસ c. લ્યો આ પણ આન્સર કહેવાય. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 4 y dx પ્લસ x માઇનસ વાય સ્ક્વેર ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં છે ને બે જગ્યાએ y છે એટલે આ સુરેખ વિકલ સમીકરણ હશે પણ y નું નથી. આ એક જ જગ્યાએ x છે એટલે આ x નું સુરેખ વિકલ સમીકરણ છે. અને x નું જો સુરેખ વિકલ સમીકરણ હોય તો એને તમારે આમ ગોઠવવું પડે કે dx બાય dy પ્લસ px ઇઝ ઇક્વલ ટુ q. આપણે આમ એને એરેન્જ કરવું પડશે. તો એના માટે આપણે સૌથી પહેલા આને આમ લઈ આવો એટલે therefore x માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય dx. પછી આ dy ને આમ લાવો, આ માઇનસ વાય ને આ સાઈડ લાવો એટલે therefore dx બાય dy ઇઝ ઇક્વલ ટુ x માઇનસ વાય સ્ક્વેર dx બાય dy ઇઝ ઇક્વલ ટુ x માઇનસ વાય સ્ક્વેર અપન માઇનસ વાય. આને સેપરેટ કરી નાખો તો આ થઈ જાય માઇનસ x અપન વાય પ્લસ વાય. અને હવે આને આપણે આમ સેટ કરીએ કે dx બાય dy પ્લસ x અપન વાય ઇઝ ઇક્વલ ટુ વાય. જો આ એક્ઝેક્ટ આની જેવું થઈ ગયું. આમાં p અને q જે છે એ કાં તો અચળ પદ હોય અને કાં તો એકલા y ના વિધેય હોય. p and q આર કોન્સ્ટન્ટ ઓર ફંક્શન ઓફ y ઓનલી. બરાબર? તો તમે જુઓ કે આમાં p એટલે 1 અપન y કહેવાય. આ ઇન્ટુ x તો હોય જ. તો આને તમે આની સાથે કમ્પેર કરો એટલે p ઇઝ ઇક્વલ ટુ 1 અપન y થાય અને q ઇઝ ઇક્વલ ટુ y થાય. તો હવે તમે જો if શોધો તો if ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dy. તો ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન p એટલે 1 અપન y dy.
તો ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ log મોડ y. તો ઇઝ ઇક્વલ ટુ y. અને તો પછી y વડે ગુણતા, મલ્ટીપ્લાઈંગ બાય y. આને તમે y થી મલ્ટીપ્લાય કરો એટલે આમ થાય કે y ઇન્ટુ dx બાય dy પ્લસ 1/y ઇન્ટુ xy ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર. તમને એક ધ્યાન રહ્યું હશે કે મેં આ 1/y છે એને સાચવીને રાખ્યું, એને આપણે આ y કેન્સલ નહીં કરવાના. તો હવે આ p સિવાયના જે ટર્મ છે એ આ થયા, તો એનું આપણે ડિફરન્શિએશન કરીને તૈયાર રાખવું પડે. એટલે d બાય dy ઓફ xy ઇઝ ઇક્વલ ટુ y એમનમ x નું થાય dx બાય dy પ્લસ x એમનમ y નું થાય 1. અને આ જે છે એ તમે જુઓ આ લેફ્ટ સાઈડ છે આ, તો એની જગ્યાએ આપણે y સ્ક્વેર મૂકી શકીએ. અને હવે આ ઇન્ટિગ્રેશન કાઢવું હોય તો xy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન y સ્ક્વેર dx. તો y સ્ક્વેરનું થાય y ક્યુબ બાય 3 પ્લસ c. અને હજી તમારે આને y થી ડિવાઈડ કરી નાખો તો x ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર બાય 3 અને પ્લસ c અપન y. લ્યો આ આન્સર આવી ગયો, જોઈ લેજો. તો મિત્રો આજે આપણે સુરેખ વિકલ સમીકરણ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરતા શીખ્યા. બરાબર, એનું સ્વરૂપ પહેલાં dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q અથવા તો dx બાય dy પ્લસ px ઇઝ ઇક્વલ ટુ q આવી રીતે ગોઠવી નાખવાનું. પછી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવાનો if અને e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx અથવા તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dy એના વડે સમીકરણને ગુણવાનું. અને બાકીની મેથડ તો તમને આવડે છે, બધા સમ એક જ સરખા આવે. પ્રેક્ટિસ કરજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.